અભ્યાસ કરી રહ્યા છીએ ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947, જેમાં મિત્રો આપણે પ્રકરણ 6 વિસ્તૃત રીતે ભણી રહ્યા છે। પ્રકરણ 6 નું નામ છે ફરજિયાત શિક્ષણની યોજનાનો અમલ કરવા બાબત। મેં અગાઉના વિડિયોમાં કલમ નંબર 25 અને 26 ચલાવી દીધું છે। એમાં મેં આપને માહિતી આપી દીધી છે કે આ પ્રકરણને રદ કરી દેવામાં આવ્યું છે બીકોઝ ઓફ આ પ્રકરણને વિસ્તૃત રીતે અમલવારી આરટી એક્ટ 2009 માં કરી દેવામાં આવી છે। આરટી એક્ટ 2009 નો પાયાનો વિચાર, પાયાનો ખ્યાલ, પાયાનો મુદ્દો એ જ છે કે 6 થી 14 વર્ષના બાળકોને મફત, ફરજિયાત અને સાર્વત્રિક શિક્ષણ આપવું, જે આના જે કહેવાય કે આ પ્રકરણનો એક પાયો છે અને આ પ્રકરણને વિસ્તૃત રીતે અમલવારી આરટી 2009 માં બતાવી દીધી છે। મિત્રો, મેં અગાઉ પણ કહ્યું હતું કે ભલે પ્રકરણ એ રદ કરી દેવામાં આવ્યું છે, છતાંય આ પ્રકરણમાંથી વારંવાર પરીક્ષામાં પ્રશ્નો પૂછાયેલા છે। ખાસ તો મિત્રો કલમ 35, 36, 37 અને કલમ 34 ના પ્રશ્નો વધુ પૂછાયા છે। મારી ફરજ બને છે કે આ પ્રકરણ તમને ભણાવું। કલમ નંબર 25 માં આપણે જોયું જિલ્લા સ્કૂલ બોર્ડ એ યોજના બનાવશે અને જે કહેવાય મીડિયેટર છે એ શિક્ષણ નિયામક છે। એવી જ રીતે કલમ 26 માં આપણે જોયું અધિકૃત નગરપાલિકા શિક્ષણની યોજના બનાવશે। અધિકૃત નગરપાલિકા પાસે 26/1 મુદ્દો એવો છે કે સ્વૈચ્છિક રીતે બનાવશે અને મુદ્દા નંબર 2 એવું છે કે ફરજિયાત એને પાલન કરવું જ પડશે, જે રાજ્ય સરકાર જે યોજના કહે એ રીતના। હવે 27મો મુદ્દો એવો છે કે યોજના કેવી રીતના બનશે, યોજનામાં શું શું ધ્યાન રાખવામાં આવશે, યોજનામાં શું સમાવિષ્ટ કરવામાં આવશે, કે ભાઈ સ્થળ, ઉંમર, એ બધી જ માહિતી કલમ નંબર 27 માં। તો સમય બગાડવો નથી અને જોઈ લઈએ કે કલમ 27 એવું કહે છે યોજનામાં સમાવિષ્ટ કરવાની વિગતો। એમાં કઈ કઈ વિગતો સમાવિષ્ટ કરવામાં આવશે મિત્રો, એ પણ જોવું પડે કે તમે જ્યારે વસ્તી ગણતરી કરો છો ત્યારે એમાં કેટલા ઉંમરના બાળકો છે એ પ્લાનિંગ કરીને ત્યાં સ્કૂલ બનાવી, કઈ સ્કૂલ બનાવી, કઈ ભાષાની સ્કૂલ બનાવી, એ બધું જ પ્લાનિંગ કરવું પડે, સમાવિષ્ટ બાબતો જોવી પડે છે। તો જોઈએ છે આગળ આમાં શું શું છે। તો મિત્રો કલમ 6 ની મુખ્ય યોજનાની 6 મુખ્ય વિગતો છે 27 માં। કઈ કઈ? તો એક સ્થળ ચેક કરવું પડે, જ્યારે તમે કોઈ યોજનાનો સમય બનાવો છો ત્યારે સ્થળ ચેક કરવું પડે। બીજું, આ યોજનામાં લાભાર્થી કોણ હશે એ જોવું પડશે। આ યોજનાનું માળખું કેવું હશે એ પણ તમારે જોવું જ પડે। આ યોજનામાં માનવ સંસાધન, બરાબર ને, એ જોવું પડે, એટલે કે અધિકારી વર્ગ પણ જોવા પડે, માનવ સંસાધનનો ઉપયોગ થશે કે નહીં, બરાબર। નાણાકીય વ્યવસ્થા કરવી પડે, યોજના એ નાણાકીય વ્યવસ્થા ઉપર આધારિત છે, બરાબર ને, અને સરકારી ફાળો, સરકાર કેટલો ફાળો આપે છે એ પણ ચેક કરવું પડે। કલમ 27 મુજબ યોજનામાં સમાવિષ્ટ કરવાની ફરજિયાત વિગતો, આટલી 6 વિગતો જ્યારે તમે આ યોજનામાં સમાવિષ્ટ કરો છો ત્યારે આ ફરજિયાત છે, બરાબર ને। સ્થળ જોવું પડે, લાભાર્થી જોવા પડે, એનું માળખું શું છે, એનું સ્ટ્રક્ચર શું છે એ જોવું પડે છે, માનવ સંસાધન શું છે એ જોવું પડે છે, માનવ સંસાધન મેં અધિકારી વર્ગ કેટલો જોશે એ જોવું પડે છે, બરાબર ને। નાણાકીય વ્યવસ્થા જોવી પડે, કોઈ પણ યોજના બનાવો એ પ્રમાણે નાણાકીય વ્યવસ્થા ન કરો તો પણ યોજના ફેલ જાય છે। અને મિત્રો સરકારી ફાળો, સરકાર કેટલો ફાળો આપે છે એ પણ તમારે જોવું પડે છે। આગળ જોઈ લઈએ ફરજિયાત શિક્ષણ વિસ્તાર। હવે મેં તમને જે કીધું એ પ્રમાણે ધીરે ધીરે એને કયા કયા વિસ્તારમાં લેવી પડશે બધું જોવો। મિત્રો આ કલમ એટલી મહત્વપૂર્ણ નથી, પરંતુ આ એક શિક્ષક તરીકે જ્યારે સરકારી શિક્ષણ વિભાગમાં તમે પરીક્ષા આપવા જઈ રહ્યા છો ત્યારે તમને ધ્યાનમાં હોવું જોઈએ યોજના ક્યાં લાગુ પડશે, શિક્ષણ વિસ્તાર જે મુદ્દો હતો એ, બરાબર। ક મુજબ આમાં હવે મિત્રો જે આ કલમ છે 27 એમાં ક, ખ, ગ એ રીતના પેટા મુદ્દા છે, બરાબર ને, મુજબ ફરજિયાત શિક્ષણ વિસ્તારની સ્પષ્ટ હદ નક્કી કરી દેવી પડે છે। હદ કરવી, આટલી હદ સુધી આ યોજનાના વિસ્તારમાં આ યોજના લાગુ પડશે, એટલે યાદ રાખજો કે એ સ્પષ્ટ હદ નક્કી કરી દેવાની હોય છે। મેં તમને પ્રથમ જે સ્લાઇડમાં કીધું કે આને 6 મહત્વના મુદ્દા છે એ ખાસ યાદ રાખજો, એના ઉપર જ આખું રમ્યા કરે છે। બીજું, વસ્તી ગણતરી, જ્યારે તમારી જોડે ડેટા હોય કે જો હું એક સ્કૂલ બનાવીશ આ વિસ્તારમાં તો આટલા બાળકો આ સ્કૂલમાં ભણવા આવશે, આટલા બાળકોને લાભ મળશે,
હું એવા પ્રકારની સ્કૂલ બનાવીશ. હવે મિત્રો જ્યાં માતૃભાષા પણ પરણે શીખવામાં આવતી ત્યાં તમે અંગ્રેજી મીડિયમની સ્કૂલ બનાવી દો, એ યોગ્ય નથી હોય. તો કઈ ભાષાની સ્કૂલ બનાવીશ એ પણ તમને બધું જ ડેટાના આધારિત એનાલિસિસ કરવું પડે છે. તો જો ઉંમર આધારિત તમને ખબર પડી જાય છે, વસ્તી ગણતરી કરો છો ત્યારે કે કેટલા ઉંમરના બાળકો હશે, તો યોજના લાગુ પડતી હોય તે ઉંમરના બાળકો ક્યાંથી તમને વસ્તી ગણતરી, સરકાર જે અત્યારે હાલ પણ વસ્તી ગણતરી કરાવે છે એના ઉપરથી કેટલી યોજનાઓ બનશે ફ્યુચર એટ, બરાબર ને, કે આટલી વસ્તી આ વિસ્તારમાં રહે છે તો આ વિસ્તારમાં આ યોજના અમલમાં મૂકો. હમણાં છેલ્લા 5-6 વર્ષથી ગામડા ભાગી રહ્યા છે. કહેવાય કે ગરીબ વાલી પણ પોતાના બાળકને શ્રેષ્ઠ એજ્યુકેશન આપવા માટે સ્થળાંતર કરી અને શહેર વિસ્તારમાં જઈ રહ્યો છે, બરાબર. એટલે આખું ગામડું, મોટા ભાગના મિત્રો આખા ગામડે અડધું ગામડું એ શહેર વિસ્તાર તરફ વળી ગયું છે. એટલે એ શહેર વિસ્તારમાં આખો ફ્લો વધુ આવે છે અને એટલે શહેર વિસ્તારમાં તમારે જગ્યાએ જગ્યાએ સ્કૂલો બનાવવી પડે છે. અને જ્યારે ગામડાની સ્કૂલોમાં હવે સંખ્યા ઘટતી રહી છે એટલે એ પણ સરકારને ફ્યુચરેટ જે યોજના બનાવવાની હોય છે એને ડેટા એના જોડે એનાલિસિસ કરવાના હોય છે, બરાબર. અને બીજું ભાષા, બાળકો જે ભાષા બોલતા હોય તે મુજબ વર્ગીકરણ કરવાનું, બરાબર ને. કે કોઈ એવો વિસ્તાર છે કે ત્યાં કહેવાય કે મુસ્લિમ વર્ગના બાળકો વધુ છે જે ઉર્દુ ભાષા વધુ બોલે, તો ત્યાં ઉર્દુની સ્કૂલ બનાવવી પડે. અમુક એવો વિસ્તાર છે કે રાજસ્થાનથી લોકો કામ અર્થે આવે છે અને એમના બાળકો હિન્દીમાં બોલે છે, તો હિન્દી સ્કૂલ બનાવશો, હિન્દી મીડિયમની સ્કૂલ બનાવશો, ત્યાં બાળકોને વધુ લાભ મળશે. એ તમારે બધું જ નક્કી કરવું પડે. તો તમારે યાદ રાખજો કે યોજના લાગુ પડતી હોય તે ઉંમરના બાળકો અને બાળકો જે ભાષામાં બોલતા હોય તે મુજબ વર્ગીકરણ કરવાનું. ખ મુજબ વસ્તી ગણતરીની સ્પષ્ટ વિગતો, બરાબર ને. જે પેલું ક કીધું તો એ વિસ્તારનું હતું અને ખ એવું કહે છે કે વસ્તી ગણતરીની સ્પષ્ટ વિગતો હશે તો એમને ફાયદો થશે યોજના બનાવવા માટે મિત્રો, બરાબર ને. ઓકે, શાળાઓની યાદી ભાષાવાર વર્ગીકરણ કરવાનું છે. 3 નંબરના મુદ્દે એવું કહે છે કે તમે શાળાઓની યાદી આપો, ભાષાવાર વર્ગીકરણ કરવાનું છે, બરાબર ને. ઓકે, વિદ્યમાન માન્ય શાળાઓ, હાલની શાળાઓ, અહીં જે હાલની શાળાઓ છે અને નવી ખોલવા ધારેલી શાળાઓ, સૂચિત શાળાઓ. એમ કહે છે કે અત્યારે જે શાળાઓ છે એ શાળાઓની યાદી અમને આપો અને એમાં નવી કેટલી ખોલવી છે એ શાળાઓની યાદી આપો અને એ વર્ગીકરણ કરીને આપો, ભાષાવાર વર્ગીકરણ કરીને આપો. ગ મુજબ શિક્ષણની ભાષા આધારિત શાળાઓનું માળખું. અહીં મિત્રો શબ્દ મારો સમજજો તમે કે ફરજિયાત શિક્ષણની વાત કરવામાં આવી છે એટલે દરેક બાળકને ફરજિયાત શિક્ષણ મળવું જોઈએ. એટલે દરેક ભાષાઓને પણ આવરી લેવી પડતી હોય છે, બરાબર ને. એટલે તમે જો હમણાં જ શિક્ષણ ગાંધીનગર સિટી વિસ્તારમાં એવું જણાવ્યું કે હવે એવા એક વર્ગ છે કે જે પોતાના બાળકને અંગ્રેજી ભણાવવું છે પણ ખાનગી પ્રાથમિક શાળાઓની ફી એટલી બધી છે કે જે ભણાવી શકતા નથી. તો જે તે સમયે મિત્રો કમિશનર હતા એમને સરકારી અંગ્રેજી માધ્યમની શાળાઓને મંજૂરી આપી, બરાબર ને. એટલે તમારે ભાષાવાર ડેટા મળી રહે, તમને એનાલિસિસ કરો અને એ પછી તમારી યોજના બને છે. એટલે તમે યાદ રાખજો કે ભાષાવાર તમારે જ્યારે કોઈ યોજના બનાવે ત્યારે એને આપવું પડતું હોય છે તમારે. હવે બીજું કે કોઈ પણ તમે બધું બનાવી દો પણ સ્ટાફ તો હોવો જ જોઈએ, માનવ સંસાધન હોવું જોઈએ, બરાબર. આ માનવ છે ને કોઈ પણ દેશ માટે સંસાધન બની જાય ને ત્યારે દેશ વિકાસ પામે છે. મિત્રો મારા દેશમાં ઘણા બધા ટોપ લેવલના એન્જિનિયર છે પરંતુ દુઃખની વાત છે કે એ પલાયન થઈને વિકસિત દેશોમાં જઈને નોકરી લઈ લે છે અને જેના કારણે મિત્રો ભારતના સંસાધનનો ઉપયોગ કરે છે. ભારતની શાળાઓ, ભારતનું એન્જિનિયરિંગની શાળાઓ, ભારતના કમ્પ્યુટરની શાળાઓ બધું એનો ઉપયોગ કરે છે. જ્યારે એને આપવાનું છે ત્યારે વિદેશમાં છે એટલે એમને રોકવા માટેની પણ કોઈક યોજના, એમને લાભ જણાતો હશે ત્યારે જ વિદેશમાં જાય છે, એમને એમ નથી જતા. એટલે જે વિદેશ લાભ આપે છે એનાથી તમારે વધારે લાભ આપશો તો ભારતનું માનવ સંસાધન ટકશે. એવી જ રીતે મિત્રો તમે જો મદદનીશ વહીવટી અધિકારીઓની નિરીક્ષણ અધિકારીઓ ઉપલા લેવલથી પછી સુપરવાઇઝરોને, શિક્ષકોને, કારકુનો તમારે મૂકવા પડશે. શાળાઓ બનાવી દીધી, શાળાઓ ખોલી દીધી, ત્યાં વિદ્યાર્થીઓ આવી ગયા ત્યાં પણ ત્યાં શિક્ષકો નહીં હોય તો, શિક્ષકો હશે તો તેનું નિરીક્ષણ કરનાર અધિકારીઓ નહીં હોય તો. એટલે એનું પણ જો ઉતરતા દરજ્જાના નોકરો, બરાબર. ચાલુ તથા નવી નિમવા ધારેલી તમામ જગ્યાઓ અનુસૂચિત, બરાબર. ઘમાં એવું કહે છે ક ખ ગ
અને ગમે એવું કે છે કે તમે જેટલી ચાલુ છે એનો ડેટા પણ મને આપો, નવી જેટલી સ્કૂલવાની છે એમાં કેટલા શિક્ષકોની જરૂર પડશે, કેટલા નિરીક્ષણોની જરૂર પડશે, નિરીક્ષકો એનો પણ ડેટા આપી દો, બરાબર. એટલે આ તમારે માનવ સંસાધનનો ઉપયોગ થવા માટે એમને પ્લાનિંગ કરવું પડે. આગળ વધીએ. નાણાકીય જોગવાઈ અને મંજૂરી. કોઈ પણ વસ્તુ માટે નાણાકીય એ મહત્વનો મુદ્દો છે, બરાબર. તો નાણાકીય બે પ્રકારની હોય છે. એક સતત ચાલતી નાણાકીય કે શિક્ષકોનો પગાર દર મહિને કરવો જ પડે, એ સતત ચાલતી છે, એમાં રૂકાવટ નહીં આવે, નાણાકીય સતત ચાલતી છે. પણ નવી શાળા બનાવી દીધી એ વન ટાઈમ કહેવાય કે ઇન્વેસ્ટમેન્ટ છે. પછી 50 વર્ષ સુધી એ શાળાને કંઈક મરામત જ કરવાનું છે, પણ નવી નથી બનાવવાની. એટલે બે પ્રકારની જોગવાઈ હોય, એક આવર્તક અને એક અનાવર્તક, બરાબર ને. તો શિક્ષકોનો પગાર છે, સ્ટાફનો પગાર છે, જે મેન્ટેનન્સ ગ્રાન્ટ છે, એ દર વર્ષે એ સિસ્ટમમાં આપવી જ પડે. પણ નવી શાળા બનાવી, એક વખત બનાવી દીધી પછી એને 50 વર્ષ સુધી કોઈ પ્રશ્ન નથી હોતો. એટલે બે પ્રકારની જોગવાઈ કરવાની હોય છે. એક અનાવર્તક ખર્ચ, બરાબર, એક જ વાર થતો ખર્ચ, શાળા બનાવી દીધી પછી એક જ વાર, પછી એના માટે સિસ્ટમ જ ડેવલપ કરવાની છે. અને એક આવર્તક ખર્ચ, સતત ચાલતો ખર્ચ, જે સતત ચાલે છે, એમાં કોઈ રૂકાવટ નથી હોતો. તો અધિકૃત નગરપાલિકાનો વધારાના ખર્ચનો પોતાનો હિસ્સો ભોગવવાની સંમતિ આપતો ઠરાવ, બરાબર ને. જે વધારાનો ખર્ચ નગરપાલિકા કરવા ઈચ્છે છે, ગુજરાત સરકારને પોતાની યોજનાઓ બનાવી કે ભાઈ અમે આ વિસ્તાર માટે વધારાનો ખર્ચ કરીએ છીએ, બરાબર ને. તો મિત્રો એ ચમાં કહે છે કે ભાઈ ઠરાવ મંજૂર કરાવવો પડે. હું તમને આપ જાણો છો એક શિક્ષક તરીકે, જ્યારે શાળા બનાવવાની હોય ત્યારે સર્વ શિક્ષા અભિયાન એ બનાવે છે, બરાબર, એની ગ્રાન્ટ પણ આપે છે. પરંતુ ગાંધીનગર શહેર વિસ્તારમાં જે તે સમયે રતન કંવર મ્યુનિસિપલ કમિશનર હતા, એ વખતે શ્રેષ્ઠતમ 5-6 શાળાઓ બનાવી, જે કહેવાય કે પ્રાઇવેટને પણ ટક્કર મારે, જેમાં સર્વ શિક્ષા અભિયાને નથી ગ્રાન્ટ આપી, એ ખુદ મ્યુનિસિપલ કહેવાય કે કમિશનરે પોતાના હિસ્સામાંથી ગ્રાન્ટ આપીને શાળાઓ બનાવી. એટલે હોય છે મિત્રો, બરાબર ને, કે એક ખર્ચ એવો બનાવવો પડે, પણ એ મંજૂર કરવા માટે ઠરાવ તો કરવો જ પડે, બરાબર. એટલે ઠરાવ કરવો પડશે. એટલે આ પણ યાદ રાખજો. અમારે શહેર વિસ્તારમાં ઘણી એવી શાળા છે કે મિત્રો એ પ્રાઇવેટ શાળાને ટક્કર મારે એવી છે, બરાબર ને. ઓકે, આગળ વધીએ છીએ. રાજ્ય સરકારનો આદેશ અને ફાળો. કોઈ પણ યોજનાનો અમલ કરવા માટે રાજ્ય સરકારનો આદેશ હોવો જોઈએ. પરિસ્થિતિ, જો વિસ્તારમાં અનધિકૃત નગરપાલિકા હોય, અધિકૃત નહીં, બરાબર ને, તો ઉકેલ કલમ 41(2) મુજબ રાજ્ય સરકારે કાઢેલા હુકમો અનુસાર વાર્ષિક ફાળાની રકમ આપવી પડશે. રાજ્ય સરકારે કાઢેલા હુકમ પ્રમાણે, બરાબર ને, હોય તો, બરાબર, અનધિકૃત નગરપાલિકા હોય તો. પણ મિત્રો મોટા ભાગે એનું કહેવાય કે અધિકૃત કરી દેવામાં આવે છે, પણ એક ઓપ્શન રાખ્યો છે કે જો અનધિકૃત હોય તો રાજ્ય સરકારે આપવો પડશે ફાળો, બરાબર ને. 6 મુજબ શિક્ષણ કાર્ય અટકે નહીં તેની ખાતરી. બીકોઝ એ એવું કહે છે કે અનઅધિકૃત નગરપાલિકા એ શાળા ચલાવી શકતી નથી, એને જિલ્લા સ્કૂલ બોર્ડમાં વિલીન કરવાનું થાય છે. પરંતુ કોઈ કારણોસર હોય તો એ એરિયામાં આવતી શાળાઓમાંના બાળકો માટે શિક્ષણ અટકે નહીં એ માટેની પણ જોગવાઈ છે. એટલે જે તે સમયે એને ફાળો આપવો પડશે, બરાબર ને. આગળ વધીએ. હવે જો સંપૂર્ણ અને સફળ શિક્ષણ યોજનાનો પાયો કલમ 27. તમારે આખી કલમ 27 ને સમજવી હોય તો આટલું સમજવું પડશે કે સ્થળ નક્કી કરવું પડશે સમાવિષ્ટ વિસ્તાર યોજનામાં, બરાબર. કયા વર્ગના બાળકો છે એ જોવું પડશે, શાળા બનાવવી પડશે, શિક્ષક મૂકવા પડશે, સ્ટાફ, માનવ સંસાધન, નાણાં ભંડોળ ભેગું કરવું પડશે અને સંપૂર્ણ શિક્ષણનું માળખું આવી રીતના બનશે, બરાબર ને. આખી સિસ્ટમ ઊભી કરી દેવી પડશે. આ સિસ્ટમ તમારી હોય તો મસ્ત રીતે સ્કૂલ ચાલી શકે. એકલી સ્કૂલ હોય પણ એ એરિયામાં બાળકો જ ન હોય તો, સ્કૂલ અને બાળકો હોય પણ સ્ટાફ ન હોય તો, સ્કૂલ, બાળકો અને સ્ટાફ હોય પણ નાણાકીય વ્યવસ્થા ન હોય તો, બધું જ આખી સિસ્ટમને ચલાવવા માટે આખું માળખું બનાવવું પડે છે. કલમ 27 એ માત્ર કાયદાકીય નિયમો નથી, સમજજો.
કલમ 27 માત્ર કાયદાકીય નિયમો નથી, પણ દરેક બાળકને ગુણવત્તાયુક્ત શિક્ષણની ખાતરી આપતું જીવંત માળખું છે. અને હંમેશા મિત્રો શિક્ષણ એ સતત ચાલતી પ્રક્રિયા છે, એનું માળખું તૂટવું ન જોઈએ. બરાબર, કાયદાકીય જોગવાઈ એ વહીવટી કારણ છે, પરંતુ બાળકને શિક્ષણ અટકવું ન જોઈએ એ મહત્વનો વિષય છે. અને કલમ 27 એ જ કહે છે કે બાળકનું શિક્ષણ કોઈ પણ ભોગે ન અટકવું જોઈએ. અને એટલા માટે તમે જો અનઅધિકૃત રહી ગઈ હોય કોઈ નગરપાલિકા, તો પણ ત્યાં શિક્ષણ માટેની જોગવાઈ કરવી જ પડશે. હવે મિત્રો આપણે કલમ 27 પછી કલમ 28 જોઈએ. કલમ 28 એવું કહે છે કે તમે જે યોજના બનાવી, જે માળખું બનાવ્યું, એને રાજ્ય સરકારની મંજૂરી. તો યાદ રાખજો, કલમ 28 યોજનાને રાજ્ય સરકારની મંજૂરી. હવે એવું જરૂરી નથી કે તમે જે પણ યોજના આપી એને રાજ્ય સરકાર ફરજિયાત મંજૂર કરી જ દે. એમાં ભૂલ હોય તો સુધારા માટે પરત મોકલી શકે છે. એટલે રાજ્ય સરકારનો પાવર એ સર્વોત્તમ પાવર છે મિત્રો યોજના માટે. બરાબર ને? એટલે એ પણ જોઈ લઈશું આપણે. પરંતુ કોઈ પણ યોજનાને અમલમાં લાવવા માટે રાજ્ય સરકારની મંજૂરી હોવી જ જોઈએ. એટલે કલમ 28 એવું કહે છે કે જે યોજના બનાવી છે તમે, એ યોજનાને રાજ્ય સરકારની મંજૂરી આપવાની વાત છે. જોઈ લઈએ. બરાબર ને મિત્રો? શિક્ષણની નવી યોજનાઓને સરકારની અંતિમ અને સર્વોચ્ચ મંજૂરી આપવી ફરજિયાત છે. તો જોઈ લઈએ. તો મિત્રો રાજ્ય સરકાર જે યોજના મોકલાવશે તે ચેક કરશે. બરાબર, ઓકે છે, રેડી છે, કોઈ ભૂલ તો નથી ને, એ રીતે આગળ વધશે. બરાબર ને? ઝીણવટ ભરી તપાસ કરશે જે યોજનાઓ છે, બધું ચેક કરશે કે આમાં કોઈ ખામી તો નથી રહી ને. બરાબર ને? જો ખામી રહી હોય તો રાજ્ય સરકાર જરૂરી ફેરફાર સૂચવશે કે ભાઈ આમાં થોડુંક આ ભૂલ રહી જાય છે, જે ફેરફાર કરીને પરત ફરીથી આ યોજના મોકલો. બરાબર? તો જોઈ લો, સરકાર કલમ 25 કે 26, હવે કલમ 25 જિલ્લા સ્કૂલ બોર્ડ યોજના, જિલ્લા સ્કૂલ બોર્ડ યોજના અને કલમ 26 આ મિત્રો વારંવાર તમે યાદ રાખતા રહો ને, મોઢે થઈ જાય. બરાબર ને? અધિકૃત નગરપાલિકા કાની યોજના. અહીંયા મિત્રો એને બે ઓપ્શન છે, એક સ્વૈચ્છિક અને એક ફરજિયાત. સ્વૈચ્છિક એ નગરપાલિકાની પોતાની દેન હોય છે, પરંતુ એ યોજનાને ઠરાવ પસાર કરીને મંજૂર તો રાજ્ય સરકાર પાસે કરાવવી જ પડે છે. એટલે અહીંયા લખ્યું છે સરકાર કલમ 25 કે 26 મુજબ આવેલી યોજનાને મૂળ સ્વરૂપે અથવા ફેરફાર સાથે મંજૂર કરી શકે. આવે, ચેક કરે, ઝીણવટ ભરી તપાસ કરે અને એમાં કોઈ એવું લાગે કે ના આમાં કોઈ ભૂલ નથી તો મંજૂર કરી શકે. એવું લાગે કે થોડીક સુધારા માટે આ યોજનાને પરત મોકલવી પડશે, થોડીક ભૂલ રહી ચૂકી છે આ યોજનામાં, તો સરકાર સૂચન કરે છે કે આમાં આ સુધારો કરો તો સારો રહેશે, પરત મોકલે છે, સુધારો આવે, ફરીથી યોજનાને મંજૂરી આપવામાં આવે છે. એટલે મિત્રો આ મહત્વનું અંગ છે. તમે ગમે તે રીતે યોજના બનાવી દો, પણ છેલ્લો પાવર તો સરકાર જોડે છે. સરકાર યોજનાને મંજૂરી એ જરૂરી નથી કે એ જ તમે જે ફોર્મેટ મોકલો એ જ ફોર્મેટમાં મોકલશે, મંજૂરી આપશે. નહીં, આપી શકે, જો પણ એમાં ભૂલ જણાય તો એ પરત પણ મોકલી શકે છે. અને જો સરકાર એ યોજનાને મંજૂર કરે છે તો રાજપત્રમાં એ યોજના ગેઝેટમાં જાહેર કરે છે, જાહેરાત આપે છે. બરાબર કે આ મસ્ત યોજના છે, તો રાજપત્રમાં શું એ જાહેરાત આપે છે. કોણ આપે છે? સરકાર. જે તારીખે રાજપત્રમાં જાહેરાત થાય તે જ દિવસથી યોજના કાયદેસર અમલ શરૂ થશે. ભલે તમે મોકલાવી દો, પણ જો રાજ્ય સરકાર મંજૂર કરીને ગેજેટમાં ના આપે તો ત્યાં સુધી તમે યોજનાનો અમલ કરી શકતા નથી. એ દિવસથી યોજના મંજૂર થાય છે. એટલે ગેજેટમાં આપવી પડે છે. બરાબર ને? આ એક રાજ્ય સરકારની મહત્વની એક કહેવાય કે પાવર્સ છે. ભૂતકાળના કાયદાઓનું શું? હવે મિત્રો આ ભૂતકાળના કાયદા છે,
હું તમને ઉદાહરણ જ આપું કે માની લઈએ કે 1947 ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ, બરાબર ને, અને એમાં પ્રકરણ 6 અત્યારની જ આપણે ઉદાહરણ આપીએ, પ્રકરણ 6 અને આરટી 2009, આરટી એક્ટ 2009. હવે જેવો આરટી એક્ટ 2009 માં જે આવી ગયું છે બધું ભૂતકાળની જે બાબતોને વિસ્તૃત આવી ગઈ છે, તો આ આપોઆપ આ રદ થઈ જાય છે ને આપોઆપ એક્ટિવ થઈ જાય છે, બરાબર ને. જેવો રાજપત્રમાં જાહેર આપે ત્યારથી જ સમજી લો, લખ્યું જૂની યોજનાઓનું નવામાં વિલીનીકરણ થઈ જાય છે. એટલે આ જ યોજના પૂછાય કે આરટી એક્ટ 2009 નો બેઝ ક્યાં મળે છે, તો આરટી 2009 નો બેઝ મિત્રો ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 પ્રકરણ 6 એમાં મળે છે મિત્રો, બરાબર ને. ઓકે, એટલે જૂની યોજનાઓનું નવામાં આમાં જ મિત્રો વિલીનીકરણ થઈ ગયું છે આ યોજનાનું, અને એમાં સારી રીતે વિલીનીકરણ થઈ ગયું. એમાં જે થોડીક ઉણપ રહી હતી એ ઉણપ દૂર કરીને વિલીનીકરણ થયું છે. આગળ વધીએ એટલે યાદ રાખજો કે જૂની યોજના આપોઆપ નવી યોજનામાં વિલીનીકરણ થઈ જાય. ઉદાહરણ તરીકે મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1923 અને સૌરાષ્ટ્ર પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1956, બરાબર ને, ઓટોમેટિક વિલીનીકરણ થઈ ગયું. અને આ બે યોજના જૂની હતી, હવે નવી આવી ગઈ છે. સમજો છો, આ જૂના કાયદાઓ હેઠળ મંજૂર થયેલી ફરજિયાત શિક્ષણની યોજનાઓ નવા કાયદા હેઠળ આપોઆપ મંજૂર થઈ જાય છે. આ બે જૂની યોજનાઓ હતી. હવે નવી આવી ગઈ યોજના 2009, એટલે આપોઆપ આ થઈ વિલીનીકરણ થઈને પેલી વાત થઈ જાય છે. લખ્યું છે આ જૂના કાયદા હેઠળ મંજૂર થયેલી ફરજિયાત શિક્ષણની યોજના નવા કાયદા હેઠળ આપોઆપ મંજૂર થયેલી ગણાશે. આપોઆપ થઈ જાય છે, બરાબર ને. એટલે આ યાદ રાખજો કે જે જૂની યોજનાઓ છે એ નવી યોજનામાં વિલીનીકરણ થઈ જાય છે. આગળ વધીએ. હવે જો આખી સિસ્ટમ જો કે પ્રસ્તાવિત યોજના કલમ 25-26 મોકલશે. આ યોજના આગળ જાય શું થશે, એનું ચેક થશે, તપાસ થશે, ઝીણવટ ભરી તપાસ. જો એ તપાસમાં થોડીક જરૂરિયાત જણાય તો એ કહેશે, બરાબર. જો એવું લાગે કે કમ્પ્લીટ છે તો એને મંજૂર કરી દેશે, અને જો સુધારા માટે એને લાગે તો સરકાર પરત મોકલશે સુધારા માટે. જેવું બધું ઓકે થઈ જાય એટલે સરકાર રાજ્યપત્રમાં જાહેરાત આપશે કે ભાઈ આ યોજના અમલ થાય છે. રાજ્યપત્રમાં જાહેરાત આપે એ દિવસથી યોજનાનો અમલ થઈ જાય છે, બરાબર ને. ઓકે, હવે કાયદેસર અમલ થઈ જશે. જેવી જાહેરાત આપે એટલે કાયદેસર અમલ. અને છેલ્લે શું કહેશે, જૂના કાયદા એટલે કે 1923 અને 1926 ની આપોઆપ માન્યતા એ આપોઆપ માન્ય થઈ જાય છે, બરાબર ને. વિલીનીકરણ થઈ જાય છે. એમાં અલગ કેવું ના પડે કે આ જૂનાઓમાં ઓટોમેટિકલી સિસ્ટમ આવી જાય છે, બરાબર ને. જ્યારે મિત્રો આરટી 2009 આવ્યું એટલે આપોઆપ આ એક રદ થઈ ગયું, પેલામાં વિલીનીકરણ થઈ ગયું. આનું સર્વોત્તમ નવું વર્ઝન આવી ગયું, બરાબર ને. ઓકે, એટલે મહત્વની આ જે છે તમારે યાદ રાખવાનું છે, રાજ્ય સરકારની મંજૂરી. રાજ્ય સરકારની મંજૂરીમાં તમારે એ જ યાદ રાખવાનું છે, બીજું ક્યાંય નહીં. જ્યારે રાજ્ય સરકાર પાસે કોઈ યોજના જાય છે તો એ રાજ્ય સરકાર એ યોજનાનું ઝીણવટ ભરી તપાસ કરે છે. જો એ યોજનામાં કઈ ભૂલ જણાતી નથી તો એ રાજ્ય સરકાર રાજ્યપત્રમાં આપી અને એનો અમલ અર્થે સ્ટાર્ટ કરી દે છે. અને જે પણ જૂની યોજના હતી એ આપોઆપ વિલીનીકરણ થઈ જાય છે અને માન્યતા મળી જાય છે. પરંતુ જો થોડીક ભૂલ જણાય છે સરકારને તો એ ભૂલ સુધારવા માટે પરત કરે છે, અને ભૂલ સુધારા થઈને આવીને ફરીથી આવે છે પ્રોસિજર માટે, બરાબર. એટલે આ રીતે આખી યોજનાની સિસ્ટમ હોય છે. ટૂંકમાં કોઈ પણ યોજના બનાવો તમે, એમાં રાજ્ય સરકારની મંજૂરી ફરજિયાત છે, અને એ મંજૂરી થયા પછી રાજપત્રમાં જાહેરાત આવે એટલે ધેટ્સ મીન ગેઝેટ, બરાબર. તમે કોઈ પણ શબ્દ વાપરો, ગેઝેટ નોટિફિકેશન, બરાબર ને. સરકારે ગેઝેટ કરી પોતાનું નોટિફિકેશન બહાર પાડ્યું. નવી એનઈપી, બરાબર ને, એનઈપી 2020 માં ગેઝેટમાં આપીને નોટિફિકેશન સરકારે બહાર પાડ્યું હતું, બરાબર. તો આ આખી યોજના છે, બરાબર. 27 એવું કહે છે કે સમાવિષ્ટ વિસ્તારમાં યોજનાનો અમલ બાબતે, બરાબર, કઈ યોજના લેવી. અને 28 કલમ એવું કહે છે કે રાજ્ય સરકાર દ્વારા યોજનાની મંજૂરી. ઓકે, આગળ જોઈએ. સ્પષ્ટ કાયદો, સુરક્ષિત ભવિષ્ય.
જ્યારે કાયદો સ્પષ્ટ હોય ને મિત્રો ત્યારે ભવિષ્ય સુરક્ષિત જ હોય, કારણ કે એની ઝીણવટભરી તપાસ થયેલી છે, પછી એને યોજનાને મંજૂરી આપેલી છે. તો આ હતી મિત્રો કલમ 27 અને 28 ની માહિતી. નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળની કલમ ભણીશું. ત્યાં સુધી